વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના ધારાસભ્ય શૈલેષ મહેતાએ સાઠોડ ગામમાં ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું। તાલુકા પંચાયતની સાઠોડ બેઠક તથા જિલ્લા પંચાયતની કાયાવરોહણ બેઠકના ઉમેદવાર માટે તેમણે પ્રચાર કર્યો। શૈલેષ મહેતાએ ઘોડે સવારી કરી ગામમાં રેલી કાઢી હતી। આ રેલીમાં મોટી સંખ્યામાં તાલુકાના કાર્યકર્તાઓ જોડાયા હતા। ગામમાં ઉત્સાહભેર કાર્યકરોની હાજરી જોવા મળી તો તાલુકા પંચાયતમાં થયેલી બબાલ બાદ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। સાઠોદ ગામના 4 લોકો સામે FIR નોંધાયેલી છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સાઠોદ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો માહોલ પકડાઈ ગયો છે અને આજે અમે સાઠોદમાં અમારા કાયાવરણ જિલ્લા પંચાયતના ઉમેદવાર રાકેશભાઈ ઠાકોર અને સાઠોદ તાલુકા પંચાયતના ઉમેદવાર વૈશાલીબેન પટેલના પ્રચાર અર્થે સાઠોદ ગામમાં ફરી રહ્યા છે। મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। આ ગામમાં પૌરાણિક મંદિર હાટકેશ્વર મહાદેવનું આવેલું છે। હાટકેશ્વર મહાદેવના દર્શન આશીર્વાદ પ્રાપ્ત કરીને અમે આ ફેરણીની શરૂઆત કરી છે। વર્ષો પહેલાં આ ગામ બ્રાહ્મણોના ગામ તરીકે ઓળખાતું હતું અને એટલે જ આ પૌરાણિક મંદિર મહાદેવનું અહીંયા આગળ આવેલું છે। એનો હમણાં જીર્ણોદ્ધાર પણ થયો છે અને અત્યારે આ ગામના તમામ આગેવાનો અમારી જોડે ફેરણીમાં જોડાયા છે અને તાલુકામાંથી ભારતીય જનતા પક્ષના આગેવાનો પણ આ ફેરણીના કાર્યક્રમમાં જોડાયા છે। દરેક જગ્યાએથી સુંદર આવકાર મળ્યો છે। ઘેર ઘેર લોકો બેસાણી ચા પાણી કરાવી રહ્યા છે, ત્યારે હું ગામના તમામનો આભાર માનું છું, દિલથી અભિનંદન પણ